હમણાં કમાભાઈ તમે હા 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 શું કહું, અમારે મહેસાણાથી હમણાં ફોન આવ્યો, મને કે હિતેશભાઈ અંટાળા બોલો. મેં કીધું હા. મને કે ભાઈ તમારે 25 તારીખ ખાલી છે. મેં કીધું ભાઈ મારે ખાલી નથી. મને કે તો ભાઈ એક કામ કરો ને ભાઈ. મેં હું મને કે તમારું રહેવા દો ને કમાભાઈ નું ગોઠવો. ના ના પાજો જો વાહ 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 એમ થોડું હાલે. ના ના આટલા નિખાલસ માણસ છે. બોલો યો જોરદાર તાળીઓથી અમને વધાવો સાહેબ. ગમે ગમે આપણને ગમે. અને ઈશ્વર મહાદેવ માં મેલડીની કદાચ કૃપા હશે તો આજે અમારે પેલું સ્ટેજ છે મારે એમની હારે તઈ એટલે તો મને હરખ હતો કે હું કમાભાઈ ને મળું. આનંદ જ કરાવવાનો. હમણાં આ 2 વર્ષ લોકડાઉનના મેન તમે કાઢ્યા. મેલડીની કૃપા હશે, કંઈક એની દયા હશે કે આ ધામમાં તમારા બધાના દર્શન થયા. અને આવા સુંદર ધામમાં અમે આવીને અમને થોડોક હરખ થાય. કેમ કે આ 2 વર્ષ જે ગયા ને એ બધા માટે જેવા ગયા હોય એવા, પણ કલાકારો માટે થોડાક હાર્ડ હતા. એમાંય અમારે ગભો હમણાં મળ્યો તો ગભાને મેં પૂછ્યું, મેં ગભા આ 2 વર્ષ લોકડાઉનમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં હું એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. બોલો જો હવે આમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહે નહીં. અને એની મજા હતી ને લોકડાઉનમાં. અમુક 2 વર્ષ તો ઘરમાં રહ્યા. ઘરમાં એવું લાગતું હતું તો આપણા જ ઘરમાં આપણને દાખલ કર્યા હોય એવું. થોડું બહાર નહીં નીકળવાનું. બોલો એ 5-5 હજારની કપડાની જોડીઓ હતી. છેલ્લે 300 રૂપિયા લેંઘામાં 2 વર્ષ કાઢ્યા. ઓલ ઓવર બધાય. ત્યાંથી શીખવા મળ્યું ને, ત્યાંથી શીખવા મળ્યું કે કદાચ ગમે એટલું ગમે એ વસ્તુ હોય, ગમે એટલી વસ્તુ આપણી પાસે હતી, પણ છતાંય ઈશ્વર ધારે એ જ કરી શકે. આપણી ત્યાં કાંઈ બુદ્ધિ હાલે નહીં. ભાઈ આમ જોવો, થોડોક મારો બાપૈયો, તમારો ભાવ સાચો, તમારો પ્રેમ સાચો. ઓલું શું છે, તમે બોલ કરતા હો એટલે આપણે એમ થાય કે નહીં મજા આવતી હોય. થાય આવું, આમાં એવું જરૂરી થોડું. હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો તો આવો ડાલામથો ડાયરો બેઠેલો તો એક ભાઈ ઊભા છે હાથમાં બંદૂકડી લઈને. સાંદલિયા વાળી નહીં, હા શી અહીંયા હાથ પેઢીમાં જોઈ નહોતી. એ તો ઊભો થયો અને એ ભાઈ આમ બધા એમાં હિન્દી વાળા ને એમાં એ ભાઈ ઊભો થયો. મેં કીધું ભાઈ જીભે સરસ્વતી વી ગયા. સાલુમાં ઊભા થઈને આપણે આમ ડોળા કાઢીને ઊભો રહે કેવું લાગે. મેં કીધું ભાઈ મારી હિન્દી પાછી એવી કડક સમજ્યા. મેં કીધું ભાઈ તુમકો क्या किसका काम है? बोले ज्यादा बकबक नहीं करने का, तो अपना काम कर वरना इधर ही चौका डालेगा. મેં કીધું હા સારું લ્યો તમારું. 700 કિલોમીટર સુધી ટપકાવા આવ્યા એવું લાગે. મેં કીધું પણ તમારે કામ કોનું છે? તું अपना काम करना भाई, अपन एक आदमी को ढूंढ रहे लाए. अरे मैं कीधु किसको भाई ढूंढ रेला है? तेरे को लाया कौन? એવું જરૂરી નથી બધું સમજાવવું જોઈએ. અત્યારે નો સમજાય આપણે સવાર સમજશું. આપણે કામ એ શું છે? 3 ટાણા ખાવાનું, મજા કરવાની, આનંદ કરવાનો. હજી તો મને ગમ્યું હવે આ બધું થોડોક ધર્મ વધતો જાય છે. અને ખાસ કરીને યુવાનોમાં દિલથી કહું મારા યુવાન ભાઈ બહેનોને કે 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવાય આવીને રાજ કરીને વીએ ગયા તો પ્રાઉડ ફીલ કરજો આપણા પૂર્વજો ઉપર કે 1500 વર્ષ સુધી રાજ કરીને વીએ ગયા, છતાંય આપણે જો કપાળે ચાંદલો કરી શકતા હોય, માતાજીના નામ લઈ શકતા હોય, ભાગવત સપ્તાહ બિહારી શકતા હોય, તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા પડે. કાંઈ સુધી મને તમને એને પુગાડ્યા. પણ આ 300 રૂપિયાના ફિલ્મમાં એડવર્ટાઈ આપણને લોહી ભાવ્યા છે. માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય એડવર્ટાઈમાં, કાલે ખને મુલાય અંબાલ. હવે 350 કરોડ રૂપિયા લીધા હોય એને ખાલી એડવર્ટાઈના. કાલે ખને મુલાય અંબાલ એટલે 950 રૂપિયાનું શેમ્પુ 400 ગ્રામ 500 ગ્રામ માલ આવે.
કંપનીવાળા પાસે એવું કે અરીઠા આવે, લવિંગ આવે, એલચી આવે તો જ આવે. વાહ. અને શાળિક જાતના આમાં વિટામિન આવે. તો શાળી જાતના વિટામિન આવતા હોય આમાં, તો આને માથામાં ન નખાય. દાળનો વઘાર કરો. છોકરા રોતા હોય એમાં 2 ચમચી તમને કહો રોટલી ઉપર શેમ્પુ નાખીને ખાંડ વેરીને મોરસ વેરીને ભૂંગળો કરીને ખવડાવો. શું કામ? કારણ કે આપણા છોકરાઓને અત્યારે વિટામિનની જ જરૂર છે ને. ઈ વી જાય વાહે ઐશ્વર્યા રાય આવે, એનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો. એમાં શું આવે તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે. કેટલાનું આવે? 600 રૂપિયાનું. માલ કેટલો આવે? 300 ગ્રામ. વાહ. ઈ વિદાય વાય પછી બીજી હિરોઈન આવે. આ બેયનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું શીરમ લાવો. હવે એનું ટોટલ મારીને તો 2200 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે. તો આપણે બધાએ થઈને એક કામ કરીએ તો એ 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો 2000 રૂપિયાનું ક્યારેક સારી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવીને છોકરાઓને ખવડાવી શું વાંધો? પણ નહીં, એમ નહીં થાય. શું કામ? કારણ કે ઓલીએ 300 કરોડ રૂપિયા લીધા છે ને અમે અહીં મફત કહીએ છીએ, એમાં વાંધો છે. કારણ કોઈ પણ સરકારી અધિકારીઓ બાપુને એમ નથી પૂછ્યું કે બાપુ તમે આ શું કરો છો. કેમ કે બાપુને એક જ ગમે, હું ગાયોની સેવા કરતો હોય એ વાલો લાગે, અને કાપતો હોય એને ધકેલતો હોય એની પાસે આપણે એક જ પેટર્ન સવાલ છે. એવું નહીં બોલું, પછી તમે માફી મંગાવો લે. એ મને ન આવડે. હમણાં આ લોકડાઉન પછીની નિહાળું ખુલી ને તો અમુક છોકરાઓ ઘેરે રહી રહીને મા બાપ જેવા થઈ ગયા મૂળ સ્વભાવમાં. તે છોકરો આમથી આવેલો મારથી પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા હું છે એમાં તું આવા તડાકા હેનો ના કર. મેં કીધું અહીંયા મેં તારા 4થા 5મા ધોરણની નિહાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ હું કામ પહેરી લીધો? ઈ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો પડ્યો ટૂંકો થાય. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં છે, મહાનગરોમાં ક્યાંય નથી. મહાનગરોમાં તો કદાચ સાળની પપુડી વળે એટલે ઘા, સમજો ને. પણ એક વસ્તુ જોઈ, મહાનગરોમાં તમે 4045 ની કપડાની જોડ પહેરતા હોય. મોદી સાહેબનો સૂટ હતો 1.5 કરોડમાં વેચાણો, ધોનીનો સૂટ 4.5 કરોડમાં વેચાણો, અને આપણા ટી શર્ટના પેન્ટના ને પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, એટલે બ્રાન્ડેડ થી એમ કાંઈ નથી થવાતું. એ તો ગામડામાં છે, ટૂંકું થાય એટલે ભાઈ પછી મોટો ન પહેરે, નાના ભાઈને પહેરવાનું આવતું.